નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતની આ ઘટના સામે આવી તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। નાયબ મામલતદારની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, નાયબ મામલતદાર સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરાઈ। આવક કરતા વધુ મિલકત બદલ નાયબ મામલતદાર ભીંસમાં આવ્યા છે। ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે। તો આ સમાચાર સામે આવ્યા। નાયબ મામલતદાર વિરુદ્ધ એસીબી દ્વારા મોટી તો દાહોદમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। તો દાહોદના ગ્રામ્ય વિસ્તાર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। શ્વાનનો આતંક યથાવત। તો મહેસાણાના કડી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। રસ્તાની વચ્ચે ભૂવો પડ્યો છે અને રસ્તાની વચ્ચે ભૂવો પડતા વાહન ચાલક। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મંદિરની જમીન બચાવવાને માટે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો સુરત ખાતેથી આ સમાચાર સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતના અબ્રામામાં મંદિરની જમીન બચાવવા ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે। અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન મુદ્દે અબ્રામામાં લોકો હવે વિરોધ કરી રહ્યા છે। જમીન બચાવો તો જ વોટ આપશું પોસ્ટરો સાથે નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રાંદેર બાદ અબ્રામાના લોકો મેદાનમાં કાયદો જાળવવા માંગ કરી છે। હવે અમે કોઈ પણ ઇલેક્શનનો કે કોઈ પણ પાર્ટીનો અમે વિરોધ નથી કરતા, પરંતુ જે હાલની સમસ્યા છે અમારા ગામની શ્રી અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જે જમીન છે એનો જે વિવાદ ચાલી રહેલો છે, એ વિવાદમાં જે નેતાઓ અમને મદદ કરવા માટે તૈયાર થશે એ નેતાઓએ જ આ ગામની અંદર વોટિંગ માટે એટલે કે વોટ માંગવા માટે આવવું એવો આ અમારા ગામજનોએ નિર્ણય કરેલ છે। એનું કારણ કે ઘણા સમયથી આ વિવાદ ચાલી રહેલો છે અને દરેકે દરેક નેતાઓ એ પછી કોઈ પણ પાર્ટીના હોય, અમે દરેકે દરેક નેતાઓને મળ્યા છે। સીએમ સાહેબને પણ અમે મળીને આવ્યા છે, પણ એનો યોગ્ય અભિપ્રાય કે યોગ્ય જે એ મળવો જોઈએ અમને। અબ્રામા ગામે શ્રી અંબરીશેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। એ મંદિરની જમીનો આ મંદિરના પૂજારી ટ્રસ્ટી બીરેનકુમાર ગિરજાશંકર વૈદ્ય, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણીને ચેરિટી કમિશનર સાહેબશ્રીની કચેરીમાં ફ્રોડ પુરાવાઓ રજૂ કરી અને વેચાણ આપેલ છે। જે બાબતે અમે સને 2023ની સાલથી આજ દિન સુધી કન્ટિન્યુ લડત ચલાવતા આવેલ છે અને આ મુદ્દા બાબતે અમે દરેક પક્ષના દરેક નેતાઓનો રૂબરૂ સંપર્ક કરેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પક્ષના કોઈ પણ નેતાઓએ આ બાબતે કોઈ ન્યાયિક તપાસ થાય તે માટે અમને કોઈ હૈયા ધરપત આપેલ નથી। જેના કારણે આગામી એપ્રિલ 26ના રોજ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી છે તે બાબતે જે પણ પક્ષના નેતાઓ અમને આ અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બાબતે જે પણ મદદ કરશે તેવા નેતાઓને અમે અહીં વોટ આપીશું। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચના સાંસદ દ્વારા મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોટો વિસ્ફોટ કર્યો છે, જેમાં સાંસદે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બાબતે મોટો ખુલાસો કર્યો છે। તો આગામી સમયમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેને લઈને હવે અનેક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે। પહેલીવાર નેતૃત્વ પર હવે પ્રશ્નો કરવામાં આવ્યા છે। પાર્ટીએ બનાવેલા નિયમો જ હવે પાર્ટીને હરાવશે તેવું નિવેદન મનસુખ વસાવાએ આપ્યું છે। 60 વર્ષથી વધુનાને ટિકિટ ન આપવાનો પક્ષનો આ નિર્ણય ખોટો છે। જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ તો સરકારમાં કરેલા કામોના આધારે લોકો ભાજપને મત આપશે, પરંતુ આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી। પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને જે અભણ કહેવામાં આવ્યા હતા તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે। તો મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવામાં આવ્યા હતા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેની માફી અસ્વીકાર્ય છે તેવું ધવલ પટેલનું કહેવું છે। સાંસદ અને ભાજપના સહપ્રવક્તા ધવલ પટેલે માફી અસ્વીકારી છે।
જેમાં ધવલ પટેલે કહ્યું ખરગે દિલથી માફી નહીં માંગી તેવું હવે કહેવામાં આવ્યું છે, જ્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ માફી માંગે તેવું પણ કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેજીએ જે માફી માંગી એ જરાક પણ અમને સ્વીકાર્ય નથી, કારણ કે એ બયાન અમે સોશિયલ મીડિયા પર જોયું. એમણે એમ કહ્યું કે મારું સ્ટેટમેન્ટ મિસરિપ્રેઝન્ટ થયું છે, એટલે તોડી મડોડીને પેશ થયું છે એવું કહ્યું છે. આ તદ્દન ખોટી વાત છે. પૂરા ભારતના લોકોએ અને ગુજરાતના લોકોએ એમનું બયાન જોયું છે. એમાં ક્લિયર કટ એમણે કહ્યું છે કે ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે અને મૂર્ખ છે. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોના નામ મતદાર યાદીમાં નથી, તો આ ઘટસ્ફોટ થયો છે. તો અમદાવાદ ખાતેથી આ સમાચાર, કોંગ્રેસના ઉમેદવારોના નામ મતદાર યાદીમાં જ નથી. તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા છે. નામ ના હોવાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે, જેમાં ખોખરા વોર્ડના કોંગ્રેસના દાવેદાર સંજય ગઢવીની હાઈકોર્ટમાં અરજી, જેમાં વિધાનસભાની મતદાર યાદીમાં સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કોળી સમાજના આગેવાન સહિત 50 થી 60 લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. મોટા ટીબલાના તેજાભાઈ મેટાલિયા સહિત અંદાજે 60 લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા લીંબડી તાલુકા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોએ ભાજપમાં ભ્રષ્ટાચાર અને કોઈ કામ થતા ન હોય તે માટે ભાજપ છોડ્યું હોવાનું કહ્યું હતું. મારું નામ તેજાભાઈ નરસિંહભાઈ મેટાલિયા. હું લગભગ ભાજપ જ્યારથી આવ્યું 38 વર્ષથી એક ધારો ભાજપ પાર્ટીમાં હતો, પણ 8-10 વર્ષથી જેમ નવા માણસો જેમ આવતા જાય એમ આપણો અન્યાય, જૂના માણસોને અન્યાય થવા માંડો અને એટલો બધો ભ્રષ્ટાચાર બાકી નહીં. આપણે જે કામ બતાવીએ કોઈ કામ કરે નહીં અને એમનું ધાર્યું બધા કરતા થાય. નવા આવ્યા એ બધા કોળી સમાજની તમારી સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તી વધારે, અમારી કોળી સમાજની વસ્તી સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 70% ઉપર છે. કોળી સમાજના વરિષ્ઠ આગેવાન અમારા કોળી સુરેન્દ્રનગર જે 52 ગામ કોળી સમાજ કહેવાય, ખૂબ સૌથી મોટું પરગણું કહેવાય અને સૌથી પ્રભાવિત પરગણું કહેવાય. એના પ્રમુખ આદરણીય તેજાભાઈ મેટાલિયા, જે ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ આગેવાન છે, એમણે આજે ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરી અને કોંગ્રેસ પક્ષની અંદર પ્રવેશ કર્યો છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ઘમંડમાં, નશામાં ચકનાચૂર છે અને અન્યાય અત્યાચારનું શાસન ચલાવી રહ્યું છે, વિરોધીઓનો અવાજ દબાવી રહ્યો છે, આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાવી બહુ મોટી ઘટના ગણાય. રાજકોટમાં કોંગ્રેસમાં ટિકિટ વિતરણને લઈને આંતરિક ગૂંચવણ વધુ ગાઢ બની રહી છે. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન મળતા તેમને પ્રભારી જેનીબેન ઠુમ્મર પર જ્ઞાતિવાદના આક્ષેપો કર્યા છે અને મુદ્દો અમિત ચાવડા સમક્ષ રજૂ કર્યો છે. જાડેજા મુજબ તેમની લોકચાહના હોવા છતાં ટિકિટ કાપવામાં આવી છે. બીજી તરફ ઉમેદવાર શૈલેષ રૂપાપરાએ આક્ષેપોને ખોટા ગણાવી પક્ષના નિર્ણયને સમર્થન આપ્યું છે. ના, એટલે હવે હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર મેળ્યું કે આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો છે ને એ પ્યોર જ્ઞાતિવાદ છે. વોર્ડ નંબર 6 માં અમારા ઉમેદવારને ટિકિટ દેવાનો છે, વોર્ડ નંબર 13 માં અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16 માં આવે અમારે સમાજને નથી દીધો. તેમાં જેનીબેન નો આક્ષેપ કેવો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો? હાલો મને કહો તમે કે જ્ઞાતિ સમીકરણનો નિર્ણય ક્યાં થયો? જેનીબેને જે નિર્ણય લીધો તે તો પ્રદેશના નેતાને સાથે બેસી નિર્ણય લીધો. રાજકોટમાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન મળતા સમર્થકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે રંગીલા હનુમાનજી ગ્રુપે પણ પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ પ્રભારી જેનીબેન ઠુમ્મર પર જ્ઞાતિવાદના આક્ષેપો કર્યા અને મુદ્દો અમિત ચાવડા સમક્ષ રજૂ કર્યો છે. ચૂંટણી પહેલા જ પક્ષમાં ભંગાણ સ્પષ્ટ બન્યું છે અને હાઈકમાન્ડના નિર્ણય પર સૌની નજર છે.
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવશે. જામનગર મનપાના વોર્ડ નંબર 6ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો. ફુરકાન શેખના લાંચ કેસને લઈ વિક્રમ માડમે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કેસ સાબિત નથી થયો, જેથી તેઓ આરોપી ના ગણાય. અને હું વર્ષોથી આંબેડકરવાદી વિચારધારાથી પ્રેરિત છું અને આંબેડકરવાદી વિચારધારા એ મને કોંગ્રેસ પાર્ટીમાં જ મળી શકે અને કોંગ્રેસ પાર્ટી પોતે એક આંબેડકર વિચારધારા ઉપર ચાલવાવાળી પાર્ટી છે, એટલે હું કોંગ્રેસ પાર્ટી જોઈન કરી. હું હિન્દુસ્તાનની એક પણ પાર્ટી એવી દેખાડો કે જેના નેતાઓ ઉપર ગુનો દાખલ ન થયો હોય. ભયંકર ગુનાઓ હોય તોય મિનિસ્ટર હોય. આજ કેન્દ્રની અંદર પણ મિનિસ્ટરો છે કે જેના ઉપર આવા કેસો ચાલે છે. આક્ષેપ કરવો એ એક વાત છે અને ગુનો સાબિત કરવો એ બીજી વાત છે. ગુનો સાબિત થાય પછી જ ગુનેગાર કહેવાય. આજે તો જેના ઉપર ગુના સાબિત થયા છે એવા કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાય લોકો મિનિસ્ટર થઈને બેઠા છે. જૂનાગઢમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ મહેસાણા કોર્ટ દ્વારા બિનજામીન વોરંટ જારી થતા રાજકારણ ગરમાયું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ વચ્ચે ઇટાલિયાએ આ કાર્યવાહીને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું હતું. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પર રાજકીય દબાણનો આરોપ લગાવ્યો હતો. હવે મામલો કાનૂની લડત તરફ વળ્યો છે અને આગામી દિવસોમાં વધુ ગરમાવો જોવા મળી શકે છે. લોકોને જાણ થઈ કે ભાઈ ભાજપ પાર્ટી આટલી હલકી કક્ષાએ ઉતરી ગઈ છે, ત્યારે એમણે અડધી રાત્રે મારો એક નકલી ઓડિયો મૂક્યો. હવે નકલી ઓડિયોની અંદર પોલીસ સામે ચાલીને મને જાણ કરે છે, જીતુ નામનો પોલીસ વાળો, કે ગોપાલભાઈ પોલીસ આવવાની છે. પછી કથિત ગોપાલભાઈ જે ઓડિયોમાં છે એમ કે છે ભલે આવે. પાછા પોલીસ વાળો પાછો સામે ચાલીને જાણ કરે છે કે તો ઘરે કોઈ નહીં હોય તો તમે તો ઘરે હશો નહીં, અને એ ખબર છે હું ઘરે નહીં હોઉં. પછી પાછો મને કાયદા શીખવાડે છે કે નિયમ આવ્યો છે, નિયમમાં ફોટા પાડવાના છે. જાણે અમે તો ચંદ્રગ્રહ ઉપર રહીએ છીએ, અમને ખબર જ નથી કયા ફોટા પાડવાના છે. બહેરામપુરાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમિઝીની એલસીબી પોલીસે ધરપકડ કરતા રાજકીય ખળભળાટ મચ્યો છે. વર્ષ 2000ના બોગસ ખેડૂત કેસમાં જમીન ખરીદીના આરોપ છે. ધરપકડ બાદ ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ એલસીબી કચેરી પહોંચ્યા હતા. કોંગ્રેસે તેને લોકશાહીની હત્યા ગણાવી રાજકીય ષડયંત્રનો આક્ષેપ કર્યો છે. નેતાઓએ કહ્યું કે ચૂંટણી પહેલા કાર્યવાહી શંકાસ્પદ છે અને કાયદાકીય લડત લડી જામીન મેળવવામાં આવશે. हमारा पूर्व कॉर्पोरेटर છે તિરમિજી સાહેબ, એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા. જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી હું માનું છું કે આ લોકશાહીની હત્યા છે. ગુનેગાર હોય તો સરકાર જે જ્યારે કેસ ચાલશે, ગુનો કર્યો હોય એમને સજા થાય, એની સામે અમારો વાંધો ના હોય. ક્યારે પણ અમે આવી વસ્તુ અંદર કોઈને બચાવ ના કરીએ, પરંતુ રાજકીય રીતે ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમના પર કેસ કરો, અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય. 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? માનીએ છીએ કે સરકારની પ્રક્રિયાના અંદર જે કંઈ પણ ગુનેગાર હોય તો એના સામે એક્શન લાય, તેની ધરપકડ થાય. આજે એક પ્રોસેસ પૂરી થઈ છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે જૂના કેસના અંદર પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે અને જે અમદાવાદના ઇલેક્શન અંદર બહેરામપુરા વિસ્તારમાંથી જે તસ્લીમ બાવા તિરમિજી સાહેબ કોર્પોરેટર હતા, અત્યારે પૂર્વ કોર્પોરેટર છે અને બીજી વખત ઇલેક્શન લડવાના હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે એમને ડિસ્ટર્બ કરીને એક કેસ ઊભો કરવામાં આવ્યો છે અને જેથી તેઓ ઇલેક્શન ના લડી શકે. એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. ન્યાયતંત્રના અંદર જે પ્રમાણે જે કોર્ટના અંદર જે કાર્યવાહી થાય ને જ્યાં સુધી અત્યારે એક કોઈ ગુનેગાર નથી, જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી જે એમની પ્રોસેસ છે, સરકારે એની પ્રોસેસ પૂરી કરવાની હોય છે. એટલે આજે અહીંયા અમે એમને મળવા માટે આવ્યા હતા. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવશે, તો તેને મામલે હવે વધુ અપડેટ સામે આવી રહી છે. તો અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તિરમિઝીની ધરપકડ કરવામાં આવી છે, તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે.
જેમાં બોગસ ખેડૂત બની જમીન ખરીદવાના મામલે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના નેતાઓ નડિયાદ એલસીબીની ઓફિસે પહોંચ્યા છે, જેમાં ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે વિરોધ નોંધાવ્યો છે. તો એલસીબીની ઓફિસ ખાતે કોંગ્રેસના નેતા પહોંચ્યા છે. ફોર્મ ભરવાની પહેલા ધરપકડ થવી ષડયંત્ર છે તેવું ખેડાવાલાનું આ નિવેદન સામે આવ્યું છે. ખેડા જિલ્લામાં જે જમીન તકેદારી સમિતિ હોય છે એમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એવી વિગત બહાર આવેલી કે કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે. તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ બોર્ડે ફરિયાદ આપેલી છે 00/72/2025. એમાં આતસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ કે તસ્નીમ આલમ ઉર્ફે તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી, એમને ખોટું પેઢીનામું બનાવી અને એને આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ ક્યાંક ને ક્યાંક હવે ઝેરી ગેસનું એક સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખજોદ ડમ્પિંગ સાઇટમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ખજોદ ઝેરી ગેસનું ચેમ્બર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ધગધગતી રહી છે આ ડમ્પિંગ સાઇટ. આગ લાગવાના મામલા સામે આવતા રહે છે, ત્યારે ઝેરી ધુમાડાથી સ્થાનિકોનો શ્વાસ રૂંધાયો હોય તેવા સમાચાર આ સામે આવી રહ્યા છે. બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યની સામે ગંભીર જોખમ પણ ઊભું થઈ રહ્યું છે, જેમાં તંત્ર સામે ઉગ્ર નારાજગી પણ જોવા મળી રહી છે. શહેર વોર્ડ નંબર 29માં આવેલા જે ખજોદ ડમ્પિંગ પ્લાન્ટ છે તેમાં છેલ્લા કેટલા દિવસથી આગ લાગેલું છે અને ત્યાંથી જે ઝેરીલી ધુવા છે એ લોકોને હાનિકારક પહોંચાડ્યું છે, શરીરમાં હાનિ થઈ રહી છે. આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે ખજોદમાં આગ લાગ્યું છે, જેનું ધુઆ આવી રહ્યું છે, જે લોકો પર શરીરમાં નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો નામ? મારું નામ મહેન્દ્ર પાટીલ, હું સામાજિક કાર્યકર્તા છું. જે દિવસે આગ લાગે તે દિવસથી હું ત્યાં આ ખજોદ કચરાકાંડની પર ધ્યાન રાખી રહ્યો છું. અને આગ લાગવાને કારણે કદાચ તમે ત્યાં જશો તમને ખ્યાલ આવશે કે વાતાવરણ આ વિસ્તારનું આખું એના બરું થઈ ગયું છે. રચકન ઉડે છે, નાના નાના છોકરા બીમાર થાય છે અને ઘરે ઘરે તમે કદાચ ડૉક્ટરોની ઇન્ટરવ્યૂ કરશો પાંડેસરા, ખજોદ, ભીમરાડ, તો હોસ્પિટલો ભરાઈ છે પીડિયાટ્રિક ડૉક્ટરોની. અને એમનું કહેવું છે ડૉક્ટરોનું કે આગના જે ધુમાડો નીકળ્યો એના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ છે. બીજા એક ભાઈ છે આપની જોડે, આપનું શું નામ છે કાકા? જ્યારે કચરામાંથી ધોવા આવતું હોય કેટલું ઝેરેલું હોય? એ ઘણું ઝેરેલું હોય છે. હું સામાજિક કાર્યકર છું, અતુલ પટેલ મારું નામ છે. સાયરા સોસાયટીમાં રહું છું અને પ્રોબ્લેમ તો બહુ નાના છોકરાઓને બહુ થાય છે. એટલે આમાં શું છે કે જ્યાં સુધી આનો કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી બહુ તકલીફ પડવાની છે બધાને. સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ છે આ વસ્તુ. આપનું શું નામ છે ને જે હિસાબે ધુઆ ત્યાંથી આવી રહ્યો છે, જે ઝેરીલું બનીને આવી રહ્યું છે, એ નાના છોકરાઓ હોય કે સિનિયર સિટીઝન કેટલું તકલીફ હોય એમાં? મારું નામ શૈલેષભાઈ પટેલ છે. હું અહીંનો વિસ્તારનો સ્થાનિક રહેવાસી છું અને અહીંયા કેટલાય દિવસથી ધુમાડા તો જોઈએ છીએ, પ્રદૂષણ બી થાય છે, પણ કોઈનું હોબળવા તૈયાર નહીં અને એક માહોલ જ એવો બની ગયો છે કે કોઈને પડી જ નથી, બસ આમ તેમ બધાને ચાલે રાખે છે. જો સોલ્યુશન કરી શકવાની નહીં જ્યાં સુધી સત્તાધીશો નહીં કરે ત્યાં સુધી. એ તો બિલકુલ આ સ્થાનિક હતા જેમને કેવું છે, ખાસ કરીને જ્યારે સરકારને આના મુદ્દે ધ્યાન રાખવું જોઈએ. એના સામે ચુનાવ છે તે લઈને પણ સ્થાનિક પણ એમ કહી રહ્યા છે કે જ્યાર સુધી આનું સોલ્યુશન નહીં આવે અમે અહીંયા ત્રાહિમામ પુકારી રહ્યા છે. અને જે હિસાબે ડમ્પિંગ યાર્ડમાં આગ લાગ્યું છે આજે ઘણા દિવસથી, એ આખા વિસ્તારમાં છે જે ધુઆ વડે દેખાઈ રહ્યું છે. એના લોકો ઝેરીલી ધુઆથી શ્વાસ લઈ રહ્યા છે, એમાં જે બીમારીનો ઘર બની રહ્યું છે. કેમેરામેન શોએબ સાક્ષરે, દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદના મેમકો વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના સામે આવી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ પર અસામાજિક તત્વએ લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગત રાત્રે કોન્સ્ટેબલ જમવાનું પાર્સલ લેવા ઉભા હતા ત્યારે શખ્સે અગાઉ ગાર્ડનમાં થયેલી બોલાચાલીની દુશ્મની લઈને જાતિવાચક શબ્દો બોલી હુમલો કર્યો હતો. શહેર કોટડા પોલીસે ઘટના સ્થળ પર હસ્તક્ષેપ કર્યો અને હત્યાની કોશિશ તથા એટ્રોસિટીનો ગુનો નોંધ્યો. તે બાદ હવે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જે આપણા ફરિયાદી છે એમનું નામ છે જયેશકુમાર નંદુભાઈ વસાવા. એ સર્વેલન્સ સ્ક્વોડમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરી રહ્યા છે. અને જે આરોપી છે, આરોપીનું નામ છે જીતેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા. એમનો ગુનાહિત ઇતિહાસ હાલ પૂરતો તો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો નથી. ચાલુ છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 2 બાળકીઓના શંકાસ્પદ મોતથી ચકચાર મચી જવા પામી છે. જ્યારે પરિવારના જણાવ્યા મુજબ બાળકીઓએ ખીરું ખાધા બાદ તબિયત બગડી હતી. પોલીસે માતા પિતાના નિવેદન નોંધ્યા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ ઘરમાંથી કપડાં, રસોડા અને બેડરૂમના નમૂનાઓ એકત્રિત કરી રહી છે. હાલ બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં ચકચારી ઘટના મચી છે. કહી શકાય છે કે ખીરું ખાવાથી 2 બાળકી જે છે તેમના મોત જે છે થયા છે. હાલ આપણે સોસાયટીની આગળ ઊભા છીએ ત્યારે કહી શકાય છે કે અમદાવાદમાં આવેલા જે બાળકીની ઘટના જે છે, શંકાસ્પદ મોતનો મામલો જે છે તે સામે આવ્યો છે. ચાંદખેડા પોલીસે માતા પિતાના નિવેદન છે તે પણ નોંધ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ગઈકાલ રાતે હોસ્પિટલ જઈને માતા પિતાના નિવેદન જે છે તે પણ નોંધ્યા હતા અને ખીરું ખાવાથી જ તેમની બગડી હતી તેવું પણ કહેવું છે. અને એફએસએલના રિપોર્ટ જે છે તે હાલ આવશે ત્યારે જ ખબર પડશે અને એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ તબિયત ખીરું ખાવાથી બગડી હતી કે મોત જે છે તે થયા છે. તેને લઈને હાલ તો મોતનું કારણ જે છે તે હજુ અકબંધ છે અને એફએસએલના રિપોર્ટ જે છે તે હજી આવવાના બાકી છે અને તમામ રિપોર્ટો જે છે તે આવવાના બાકી છે. હાલ તો ચકચારી ઘટના જે છે તે અહીંયા મચી છે. 2 માસૂમ છે બાળકીઓ જે છે તે પોતાનો જીવ ગુમાવે છે. કેમેરામેન ધ્રુવ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પછી 3 તારીખે ખીરું વાઈફ એની વિમલની વાઈફ પાછો આપવા ગઈ. એને કહીને આવી કે ભાઈ ખીરામાં તકલીફ છે એટલે અમને બધાને ઉલટી થાય છે. પછી 4 તારીખે મોટી બેબીની તબિયત થોડી વધારે બગડી ગઈ, નાની બેબીની, એટલે એને અમે હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં મરણ જાહેર કર્યું ડૉક્ટરે. લઈ જતા પછી 5 તારીખે મોટી છોકરી થોડી વધારે એવી સિરિયસ થઈ તો એને લઈ ગયા પછી કેડીમાં. ત્યાર પછી આ બધાને એડમિટ કર્યા હતા. અત્યારે સુધી 2 એડમિટ છે. ખાસ કરીને ડૉક્ટરે જે રિપોર્ટ કર્યા હતા ડૉક્ટરના રિપોર્ટમાં શું આવ્યું? ડૉક્ટરના રિપોર્ટમાં અમે પૂછ્યું કે ભાઈ કંઈ નહીં હોય તો બહારથી ડૉક્ટર બોલાવીને એની જાંચ કરાવીને અમને રિપોર્ટની જાણ કરો કે ભાઈ શેનાથી થયું છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.